પાંચાળની આ પવિત્ર ધરામાં માં ખોડલ મોગલ ધામને આંગણે આઈ શ્રી હેતલમાં ને આઈ શ્રી કુંવરમાના આશીર્વાદથી એમની પ્રેરણાથી દાતાઓના સહયોગથી જે 11 દીકરીઓ એમના સમૂહ લગ્નોત્સવમાં આપણી વચ્ચે આપણને સૌને રૂડા આશીર્વાદ આપવા માટે પધારેલા પશ્ચિમધામ ભાલ વગડે પૂજ્ય દાદા બાપુ ની જગ્યાથી પધારેલા પરમ પૂજ્ય વીરભૂષણ શ્રી વિજયસિંહ બાપુ, એવા જ સિયાણી અંકલેશ્વર મહાદેવ મંદિર ધામથી પધારેલા પૂજ્ય રુદ્રબાપુ, એવા જ શ્રી કનકસિંહજી રાઠોડ દાદાના ભુવાશ્રી, ચંદ્રસિંહજી મોરી સિદ્ધસર, એવા જ ભાઈ શ્રી અમારા દાજીભાઈ, નાજાભાઈ, રાજુભાઈ, ભાઈ શ્રી મુકેશભાઈ, ગોવિંદભાઈ, લાલાભાઈ, સૌ વિક્રમભાઈ, સૌ આગેવાનો, તમામ દાતાશ્રીઓ અને જેઓના કારણે આજે આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ એવા સાંસારિક જીવનની કેડી કંડારી પ્રભુતામાં પગલાં માંડતા સૌ નવદંપતી શ્રીઓ, આજનો આ દિવસ આપણા સૌના માટે ગૌરવ અને આનંદનો દિવસ છે. કોઈ સમાજ હોય તો એ સમાજની દીકરીઓ પૂરતા એના સમૂહ લગ્ન ગોઠવે, ચાહે નાનો સમાજ હોય યા મોટો સમાજ હોય, પણ એ સામાજિક રીતે પોતપોતાના સમાજની દીકરીઓના સમૂહ લગ્ન થતા તમે મેં બધાએ જોયા છે. પણ માં મોગલના આશીર્વાદથી આ હેતલમાં અને એ સમૂહ લગ્નનું આયોજન કરે એ આપણા સૌના માટે ખૂબ મોટી વાત છે. એમને એવો વિચાર આવે કે મારે દીકરીઓના લગ્ન કરવા છે, મારા માં ખોડલ મોગલના આંગણામાં લગ્ન કરવા છે, અને એમણે જે સંકલ્પ કર્યો હતો, જે પ્રેરણા કરી હતી, આજે અહીંયા પૂર્ણ થતી તમને મને સૌને દેખાય છે. આજના વર્તમાન યુગમાં પોતાનું તો બધાય વિચારે, પણ પરોપકાર માટે જે કાર્ય કરે, તરુવર સરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે જેણે ધૈર્યા દેહ, એટલે આ બધા સંતો છે. એમણે આ પ્રકારે એક પરોપકારનું કામ, સેવાનું કામ, અને એમાં અલગ અલગ સમાજની દીકરી, કોઈ એક સમાજ નહીં. કોઈને કદાચ એ દીકરીને કદાચ માતા નહીં હોય, કોઈને કદાચ પિતા નહીં હોય, પણ એવી દીકરીઓને પસંદ કરીને અહીંયા એક મંચ નીચે આ સંતો મહંતોના ભુવાજીના સાનિધ્યની અંદર એમના લગ્ન થાય, એ લગ્ન ગ્રંથિથી જોડાય, એમના માટે પણ એક ગૌરવની વાત છે. દીકરીઓને એના પરિવારને હું વિનંતી કરું છું, એક અપીલ કરું છું. ઘણીવાર તમને એવું લાગે કે અમારી કદાચ એક આર્થિક પરિસ્થિતિ બરાબર નથી એટલે અમે સમૂહ લગ્નમાં જોડાયા છીએ. તમે ક્યારેય નાનપ ન અનુભવતા. સામાન્ય પરિવારની દીકરી કે અબજોપતિ પરિવારની દીકરીના લગ્ન થાય, એ પોતાના આંગણે એના લગ્ન થાય, એમાં કોણ હાજર હોય? પોતાના જ સગાવાલા હોય, પોતાના જ પરિવારના હોય, બીજા ન હોય. ત્યારે અહીંયા તો 18 વર્ણના લોકોની ઉપસ્થિતિ છે, બધા આગેવાનોની ઉપસ્થિતિ છે, આટલા સંતો મંતો, આ ભુવાજીની બધાની ઉપસ્થિતિ છે. એ ખરેખર તમે ભાગ્યશાળી છો. ક્યારેય નાનપ ન અનુભવતા કે અમારા સમૂહમાં લગ્ન કેમ થયા, પણ કંઈક તમારા સદનસીબ હશે ને, ત્યારે આટલા બધાની રૂબરૂની અંદર તમે લગ્ન ગ્રંથિથી જોડાઓ છો. અને એટલા માટે આ સરસ મજાનું આયોજન કર્યું છે. હું જ્યારે આવ્યો, વિજયસિંહજી બાપુ આવ્યા, આઈ મને કહેતા હતા કે હવે આજે આઈમાં પરંપરા શરૂ કરી છે ને, એને તૂટવા ન દેતા પરંપરા ચાલુ રાખજો. દર વર્ષે આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન કરજો. પૈસા આપવા વાળા દાતાઓ ખૂબ છે, પણ આયોજન કરવા વાળા નથી મળતા. જ્યારે હેતલમાં એક આયોજન કર્યું છે અને એને પરિપૂર્ણ કર્યું છે, અને આજે
સરસ મજાનો આ કાર્યક્રમ, અને એમાંય મા મોગલની રમેલ પાછો જે કે છે ને ટીમ્બાવાળા, એટલે એ પણ રાત્રે આખી રાત્રે પ્રોગ્રામ માતાજીના ગુણગાનનો ચાલવાનો છે. પણ વિશેષ આનંદ મને એ પણ છે કે ભાઈ દાજીભાઈ નાજાભાઈ અમારા મિત્ર છે, એ પણ નહીતર આવી વ્યવસ્થામાં અમને ઓછા, તમે પૈસા લઈ જાઓ, હું આમાં ક્યાંય નહીં, તમે તમારી રીતે કરી લેજો. પણ જ્યારથી આ આયોજન શરૂ કર્યું છે ત્યારથી આખી ટીમ સાથે બધા સતત આમાં જોડાયેલા છો. એમને પણ હું અભિનંદન આપું છું કે આપ બધા પણ આ સેવાના કામમાં સારી રીતે જોડાયેલા છો. પુનઃ સાંસારિક જીવનની કેડી કંડારી પ્રભુતામાં પગલાં માંડતા તમામ નવ દંપતીઓને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. અને આપ માતા પિતાની, સાસુ સસરાની સેવા કરો, ગામની સેવા કરો, સમાજની સેવા કરો, રાષ્ટ્રની સેવા કરો, અને એક આપણી ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે એ પરંપરાને ઉજળી રાખી અને આપના માધ્યમથી અનેક લોકોને રાષ્ટ્રની અને સમાજની સેવા કરવાની પ્રેરણા મળે. અને અહીંયા તમે લગ્ન ગ્રંથિથી જોડાયા છો, જ્યારે આ રસ્તા પર નીકળો ને ત્યારે હેતલમાં અને મોગલમાંના દર્શન કરવા જરૂર પધારશો, એ વિનંતી સાથે મારી વાતને પૂર્ણ કરું છું. સૌને જય મા મોગલ.